વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? આજે આપણે જોઈશું અનંત વિસ્તારની સુવાહક પ્લેટ પર વિદ્યુત ભારનું વિતરણ. એટલે કે અનંત વિસ્તારની સુવાહક પ્લેટ પર વિદ્યુત ભાર મૂકીએ તો વિદ્યુત ભાર પ્લેટ પર કેવી રીતના ગોઠવાય એનો અભ્યાસ કરવાનો છે. તો આવી જઈએ બોર્ડ પર. તો માની લો કે તમારી પાસે એક અનંત વિસ્તારની સુવાહક પ્લેટ છે. હવે આ પ્લેટની જાડાઈ એકદમ અવગણ્ય છે. હવે આવી પ્લેટ પર કેપિટલ ક્યુ જેટલો વિદ્યુત ભાર મૂકવામાં આવે તો એ કઈ રીતના ગોઠવાય? તો આપણને ખ્યાલ છે કે પ્લેટ સુવાહક છે. તો સુવાહક પદાર્થ પર વિદ્યુત ભાર મૂકીએ તો એ માત્ર બાહ્ય સપાટી પર જ પથરાય. યાદ છે ને? હવે આ બંને બાજુની સપાટી એના ક્ષેત્રફળ સમાન છે. એટલે આ બંને સપાટીને સમાન સપાટી કહેવાય. એટલે પ્લેટની જમણી તરફની સપાટી અને ડાબી તરફની સપાટી સમાન હોવાથી આ વિદ્યુત ભાર બંને સપાટી પર સમાન રીતે વહેંચાશે. બરાબર ને? તો કેપિટલ ક્યુ વિદ્યુત ભારમાંથી અડધો વિદ્યુત ભાર એ જમણી સપાટી પર આવે અને અડધો વિદ્યુત ભાર ડાબી સપાટી પર આવે. બરાબર? તો જમણી સપાટી પર આ Q/2 જેટલો વિદ્યુત ભાર પથરાઈ જશે અને ડાબી સપાટી પર આ Q/2 વિદ્યુત ભાર પથરાઈ જાય. ખ્યાલ આવ્યો? હવે આ વિદ્યુત ભારના લીધે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય. તો હકીકતમાં વિદ્યુત ક્ષેત્ર કોના વડે ઉત્પન્ન થયું? તો સુવાહક પદાર્થ વડે. તો સુવાહક વડે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર તો સિગ્મા અપોન એપ્સિલોન 0. યાદ આવે છે ને? સુવાહક સપાટીની તદ્દન નજીક વિદ્યુત ક્ષેત્ર સિગ્મા અપોન એપ્સિલોન 0 જેટલું હોય. ખ્યાલ આવ્યો? તો વિદ્યુત ક્ષેત્ર આપણે અહીંયા દર્શાવીએ. તો આ જમણી સપાટી પરના વિદ્યુત ભારના લીધે અહીંયા વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં હોય? સપાટી આ રીતના છે અને વિદ્યુત ભાર ધન છે. તો વિદ્યુત ક્ષેત્ર એ સપાટીથી દૂર અને સપાટીને લંબરૂપે હશે. એટલે વિદ્યુત ક્ષેત્ર તમે કંઈક આ રીતના દર્શાવી શકો. બરાબર ને? હવે આ વિદ્યુત ક્ષેત્રની કિંમત લખીએ તો E બરાબર સિગ્મા અપોન એપ્સિલોન 0. સિગ્મા બરાબર તો વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા. પૃષ્ઠ ઘનતા એટલે વિદ્યુત ભારના છેદમાં ક્ષેત્રફળ. તો આપણે જમણી સપાટીની વાત કરીએ છીએ. જમણી સપાટી પર વિદ્યુત ભાર છે Q/2 અને માની લો કે જમણી તરફની સપાટીનું ક્ષેત્રફળ છે કેપિટલ A. બરાબર? તો અહીંયા લખાય વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા એટલે વિદ્યુત ભાર છે Q/2 અને છેદમાં ક્ષેત્રફળ. તો આ પૃષ્ઠ ઘનતા મળી અને એપ્સિલોન 0 વડે ભાગો તો તમને આ મળી ગયું વિદ્યુત ક્ષેત્ર. ખ્યાલ આવે? એવી રીતના ડાબી તરફની સપાટીના લીધે એટલે આ સપાટીના લીધે અહીંયા વિદ્યુત ક્ષેત્ર સપાટીને લંબ અને દૂર તરફ હશે. મતલબ આ રીતના હશે. હવે આ વિદ્યુત ક્ષેત્ર એનું સૂત્ર લખીએ તો સિગ્મા અપોન એપ્સિલોન 0 પરથી. તો આ સપાટી પર પણ વિદ્યુત ભાર Q/2 છે અને જેટલું આ તરફની સપાટીનું ક્ષેત્રફળ હોય એટલું આનું ક્ષેત્રફળ હોય. તો પછી અહીંયા પણ વિદ્યુત ક્ષેત્ર Q/2A ઇન્ટુ એપ્સિલોન 0 આવું મળી જશે. પડી સમજ? એટલે હવે આગળ જોઈએ. ચાલો, માનો કે બે અનંત વિસ્તાર વાળી સુવાહક પ્લેટોને એકબીજાને સમાંતર ગોઠવેલી છે. જેમાં એક પ્લેટ પર Q1 જેટલો વિદ્યુત ભાર મૂક્યો, બીજી ઉપર Q2 જેટલો વિદ્યુત ભાર મૂક્યો. તો પહેલી પ્લેટ ઉપર કેટલો વિદ્યુત ભાર મૂક્યો? તો Q1. બરાબર? તો થાય શું કે આ પ્લેટની બંને સપાટી પર Q1 વિદ્યુત ભાર સમાન રીતે વહેંચાય છે. તો આ બાજુ આવે પ્લસ Q1/2 અને આ બાજુ પણ આવે પ્લસ Q1/2 અને આ જે વિદ્યુત ભાર છે એ આ પ્લેટની બંને સપાટી પર વહેંચાય. તો અહીંયા આવે પ્લસ Q2/2, અહીંયા આવે પ્લસ Q2/2. પડી સમજ? હવે તો આ Q2 ના લીધે અહીંયા વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય. અહીંયા જે વિદ્યુત ક્ષેત્ર હશે ને એ આ Q2 ના લીધે હશે, ઉપરાંત આ Q1 ના લીધે પણ હશે. પણ શરૂઆતમાં એવું વિચારો કે આ Q2 ના લીધે અહીંયા વિદ્યુત ક્ષેત્ર હશે. તો પછી આ બાજુની પ્લેટ છે એ Q2 ના વિદ્યુત ક્ષેત્રમાં આવેલી છે એમ કહેવાય. અને સુવાહક પ્લેટ વિદ્યુત ક્ષેત્રમાં આવે એટલે વિદ્યુત ભારનું પ્રેરણ થાય. બરાબર ને? તો આ ધન વિદ્યુત ભારના લીધે અહીંયા ઋણ વિદ્યુત ભાર પ્રેરિત થાય એટલે ઇલેક્ટ્રોન આમ ખેંચાય છે. રેડી? તો હવે આ પ્રેરિત વિદ્યુત ભારને આપણે દર્શાવીએ. તો આ Q2 ના લીધે
અહીંયા -Q2/2 વિદ્યુતભાર પ્રેરિત થાય અને અહીંયા આવે +Q2/2 ખુલ્લો પડે, કારણ ઇલેક્ટ્રોન આમ ખેંચાણા એટલે આ બાજુ એટલો ધન ખુલ્લો પડી જાય ને, ખ્યાલ પડે છે? એવી રીતના આ Q1/2 ના લીધે અહીંયા વિદ્યુત ક્ષેત્ર હશે, બરાબર ને? કે અહીંયા વિદ્યુત ક્ષેત્ર કોના લીધે હોય? તો Q1/2 ના લીધે. અને Q1/2 ના વિદ્યુત ક્ષેત્રના લીધે બીજી પ્લેટ પર વિદ્યુતભારનું પ્રેરણ થાય, તો પછી અહીંયા -Q1/2 આવે અને આ બાજુ એટલો ધન ખુલ્લો પડે. ખ્યાલ પડે છે? બરાબર. આ બ્લુ કલરની પેનથી આપણે પ્રેરિત વિદ્યુતભાર લખેલા છે. રેડી? હવે આગળ વધીએ, ચાલો. તો હવે આ બંને પ્લેટની બાહ્ય સપાટી પર વિદ્યુતભાર જુઓ. બાહ્ય મતલબ બહારની, એટલે આ અને આ બંને સપાટી પર વિદ્યુતભાર જુઓ કેટલો છે. તો આ સપાટી પર કુલ વિદ્યુતભાર કેટલો થાય? તો Q1/2 અને Q2/2 નો સરવાળો. તો આ સપાટી પર વિદ્યુતભાર થાય Q1 + Q2/2, બરાબર ને? એટલે ટોટલ વિદ્યુતભાર આપણે લખ્યું. આ સપાટી પર કુલ વિદ્યુતભાર તો Q2/2 અને Q1/2 નો સરવાળો. તો આ પણ તમને એટલો જ મળે. કેટલો? તો Q1 + Q2/2. બરાબર. જો બહારની સપાટી પર તમને સરખો વિદ્યુતભાર મળ્યો, બરાબર. હવે અંદરની સપાટી પર જુઓ. રેડી? તો અંદરની સપાટી પર મતલબ આ સપાટી પર ટોટલ વિદ્યુતભાર જોતો હોય તો તમારે શું કરવું પડે? તો આ બંનેનો સરવાળો કરવો પડે. કરો તો સરવાળો. તો અહીંયા વિદ્યુતભાર મળે Q1 - Q2/2 અને એવી રીતે આ સપાટી પર વિદ્યુતભારનો સરવાળો કરો તો અહીંયા આવે -Q1 - Q2/2. ખ્યાલ આવ્યો? તો અંદરની સપાટી પર તમે જોઈ શકો છો અહીંયા જેટલો વિદ્યુતભાર છે ને એટલો જ ઋણ અહીંયા છે. જો અહીંયા કેટલો છે? તો Q1 - Q2/2. અહીંયા કેટલો છે? તો -Q1 - Q2/2. ખ્યાલ આવ્યો? એટલે સામસામેની સપાટી પર સમાન મૂલ્યના અને વિજાતીય પ્રકારના વિદ્યુતભારો આવી ગયા. અને બહારની સપાટી પર કેટલા વિદ્યુતભાર આવ્યા એ જરા જોઈએ તો ખ્યાલ પડે. જો કે આ તંત્રનો ટોટલ વિદ્યુતભાર કેટલો, એટલે આ બંને પ્લેટોનો મળીને કુલ વિદ્યુતભાર કેટલો? તો કુલ વિદ્યુતભાર કહેવાય Q1 + Q2. બરાબર ને? ગણો એટલે ખ્યાલ પડે કે તંત્રનો કુલ વિદ્યુતભાર છે Q1 + Q2. બરાબર ને? હવે એનો અડધો ચાર્જ બહારની સપાટી પર આવે. જુઓ, Q1 + Q2 નો અડધો વિદ્યુતભાર બાહ્ય સપાટી પર અને અંદરની સપાટી પર સમાન મૂલ્ય અને વિજાતીય પ્રકારના વિદ્યુતભાર આવી જાય. રેડી? હવે 3 પ્લેટ છે એના માટે લખીએ. તો અહીં પ્રથમ પ્લેટ પર Q1 જેટલો વિદ્યુતભાર મૂક્યો, બીજી પ્લેટ પર Q2, ત્રીજી પ્લેટ પર Q3. તો ખ્યાલ પડે કે આ પ્લેટની બંને સપાટી પર Q1/2 અને Q1/2 વિદ્યુતભાર આવી જાય. રેડી? અહીંયા Q2/2 અને અહીંયા પણ Q2/2 વિદ્યુતભાર આવી જાય. અહીંયા Q3/2 અને આ બાજુ પણ Q3/2 વિદ્યુતભાર આવી જાય. આ તો ખ્યાલ પડે ને? જે મૂક્યો છે એ વિદ્યુતભાર આ રીતનો ગોઠવાય. આ ઉપરાંત આના લીધે પ્રેરણ પણ થાય. બરાબર ને? તો પ્રેરણના લીધે શું થાય કે આ Q1/2 એના લીધે અહીંયા પ્રેરણ થાય. તો Q1/2 ના લીધે અહીંયા આવે -Q1/2, તો આ બાજુ +Q1/2 ખુલ્લો પડે. હવે આના લીધે અહીંયા પ્રેરણ થાય એટલે અહીંયા આવે -Q1/2, તો અહીંયા +Q1/2 ખુલ્લો પડે. બરાબર? હવે એવી રીતના આ Q2/2 ના લીધે અહીંયા પ્રેરણ થાય. બરાબર? આના લીધે અહીંયા પ્રેરણ થાય. તો આના લીધે અહીંયા કેટલું પ્રેરણ થાય? તો -Q2/2. આ પ્લસ હતો એટલો માઇનસ અહીંયા. રેડી? તો આ બાજુ એટલો ધન ખુલ્લો પડે એટલે Q2/2. રેડી? હવે આ Q2/2 ના લીધે અહીંયા પ્રેરણ થાય, સામેની સપાટી પર પ્રેરણ થશે. તો અહીંયા આવે -Q2/2 + Q2/2. રેડી? હવે Q3/2
તો આ વિદ્યુત ભારના લીધે અહીંયા પ્રસારણ થાય એટલે સામેની સપાટી પર એટલે અહીંયા એ વિદ્યુત ભારને આપણે અહીંયા લખીએ તો અહીંયા લખાય -q3/2 આના લીધે અહીંયા આવ્યો હોય બરાબર તો આ બાજુ એટલો ધન ખુલ્લો પડે એટલે q3/2 પણ પ્લસ અહીંયા પાછો -q3/2 અને અહીંયા પ્લસ q3/2 આ રીતના પ્રેરણ તમારે વિચારવું પડે બરાબર સમજવું બરાબર હવે જુઓ તો બાહ્ય સપાટી પર વિદ્યુતભાર કેટલો મતલબ અહીંયા ને અહીંયા વિદ્યુતભાર કેટલો તો કરો સરવાળો તો જોઈ શકો કે અહીંયા q1/2 q2/2 અને q3/2 એનો સરવાળો કરવો પડે તો અહીંયા તમારે બને q1 + q2 + q3/2 અહીંયા જુઓ તો q1 q2 q3 બધાના છેદમાં 2 મતલબ q1 + q2 + q3/2 પડી સમજ એટલે બરાબર હવે અંદરની સપાટી પર જુઓ જરાક તો જો અહીંયા જે વિદ્યુતભાર છે ને એની કરતાં સામેની સપાટી પર વિરુદ્ધ વિદ્યુતભાર છે જો અહીંયા q1/2 પ્લસ છે તો અહીંયા q1/2 માઇનસ છે પછી અહીંયા -q2/2 છે તો અહીંયા પ્લસ q2/2 છે અહીંયા -q3/2 છે તો અહીંયા પ્લસ q3/2 છે મતલબ સામસામેની સપાટી પર સમાન મૂલ્ય અને વિજાતીય પ્રકારના વિદ્યુતભાર આવ્યા તો કે અહીંયા આવે છે અહીંયા આવે છે બરાબર બાહ્ય સપાટી પર તો કુલ વિદ્યુતભાર છે એનો અડધો આવી ગયો જો કુલ ચાર્જ કેટલો છે q1 + q2 + q3 એનો અડધો બાર બરાબર ને તો આ પ્રકારના પ્રશ્નમાં તમે બે તારણો કાઢી શકો એ તારણો અહીંયા લખેલા છે કે અનંત વિસ્તારની સુવાહક પ્લેટને સમાંતર ગોઠવતા સામસામેની સપાટી પર સમાન મૂલ્ય અને વિજાતીય પ્રકારના વિદ્યુતભાર આવે બરાબર ને સામસામેની એટલે અંદરની સપાટીની વાત થાય છે ત્યાં સમાન મૂલ્ય અને વિજાતીય વિદ્યુતભાર આવે નેક્સ્ટ કુલ વિદ્યુતભારનો અડધો વિદ્યુતભાર તંત્રની બહારની સપાટી પર આવે એટલે આખી સિસ્ટમ પર જે કુલ ચાર્જ હોય એનો અડધો બહાર નીકળી જાય અહીંયા એવું જોવા મળ્યું અહીંયા એવું જોવા મળ્યું કદાચ 4 પ્લેટ લઈને વિચારો ને તો પણ આવું જ જોવા મળે ખ્યાલ પડે હવે આ કન્સેપ્ટ પર આધારિત એકાદો નાનો એવો દાખલો જોઈ લઈએ તો શું કહે જોઈએ નીચેની આકૃતિમાં પ્લેટની દરેક સપાટી પર વિદ્યુતભાર તથા p q અને r બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર શોધો 3 બિંદુ આપ્યા અને 2 અનંત વિસ્તારવાળી સુવાહક પ્લેટ આપેલી છે પ્લેટ પર 10 કુલમ અને 20 કુલમ વિદ્યુતભાર મૂકવાના છે પછી દરેક સપાટી પર કેટલો વિદ્યુતભાર આવે એ આપણે કહેવાનું છે બરાબર ને તો કરો આ કન્સેપ્ટનો ઉપયોગ શું કુલ વિદ્યુતભારનો અડધો વિદ્યુતભાર તંત્રની બહારની સપાટી પર કુલ વિદ્યુતભાર કેટલો છે 30 બરાબર ને 10 + 20 એટલે 30 એનો અડધો બાર મતલબ બહારની સપાટી પર અહીંયા આવશે +15 કુલમ અહીંયા આવશે +15 કુલમ ખ્યાલ હવે જુઓ કે આ પ્લેટ પર તમે કેટલો વિદ્યુતભાર મૂક્યો હતો 10 કુલમ બરાબર ને તો હવે 10 કુલમ મૂક્યો એ બંને સપાટી પર વેચાવવો જોઈએ તો અહીંયા 10 કરતા તો 5 વધી ગયું તો આ પ્લેટ પરનો ટોટલ ચાર્જ છે 10 કુલમ તો 10 કુલમ બેલેન્સ કરવા માટે અહીંયા તમારે લખવું પડે -5 કુલમ ખ્યાલ આવે ને કારણ કે આ પ્લેટ પર તમે 10 કુલમ વિદ્યુતભાર જ મૂકો છો એના સિવાયનો બીજો કોઈ વિદ્યુતભાર પ્લેટ ઉપર મૂકવાના નથી તો આ બાજુ +15 નીકળે તો અહીંયા -5 તો નીકળવો જોઈએ ને એવી રીતે આ પ્લેટ પર ટોટલ ચાર્જ કેટલો છે તો 20 માંથી 15 બહાર ગયો તો અહીંયા કેટલો વધે તો +5 કુલમ સમજ પડી કે ન પડી જો સામસામેની સપાટી પર વિજાતીય સેટ થઈ ગયા ને રેડી તો આ પ્રમાણે તમારે વિચારવું પડે રેડી તો આ દરેક સપાટી પર વિદ્યુતભાર તમને મળી ગયા હવે તમે વિદ્યુત ક્ષેત્રનો વિચાર કરો તો વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર શું તો σ/ε0 અને સિગ્મા એટલે q/a બરાબર ને તો વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર થાય q/a × ε0 રેડી તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર કોના લીધે હોય તો આ બાજુની સપાટીના લીધે તો આ બાજુની સપાટી પર વિદ્યુતભાર છે +15 તો
પી બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર દૂર તરફ હશે, ધન છે ને માટે આ બાજુ, અને મૂલ્ય લખીએ તો સિગ્મા અપોન એપ્સિલોન 0 પરથી ક્યુ બાય એ ઇન્ટુ એપ્સિલોન 0 આ સૂત્રનો ઉપયોગ કરીએ તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર આ +15 ના લીધે જ હશે, તો 15 બાય એપ્સિલોન 0 ઇન્ટુ એ. પડી સમજ? હવે ક્યુ પાસે વાત કરો તો ક્યુ પાસે વિદ્યુત ક્ષેત્ર કોના લીધે હોય? તો આ બંનેના લીધે હશે, +5 અને -5. અને વિદ્યુત ક્ષેત્રની દિશા તો આમ હશે. રેડી? હવે વિદ્યુત ક્ષેત્ર એનું આપણે સૂત્ર લખીએ તો ક્યુ પાસે વિદ્યુત ક્ષેત્ર માંથી એકનું મૂલ્ય લઈ લેવાનું, બરાબર ને? ખાલી મૂલ્ય લેવાનું, એકનું, બંનેનું મૂલ્ય નહીં. રેડી? તો એકનું મૂલ્ય લઈ લઈએ તો અહીંયા આવે 5 એના છેદમાં એપ્સિલોન 0 ઇન્ટુ એ. અહીંયા વિદ્યુત ક્ષેત્ર તો આ પ્લસ વિદ્યુત ભાર છે, તો પ્લસના લીધે વિદ્યુત ક્ષેત્ર આ બાજુ દૂર તરફ કેટલું હોય તો આર પાસે વિદ્યુત ક્ષેત્ર આ સૂત્ર ઉપરથી લખો તો 15 ના છેદમાં એપ્સિલોન 0 ઇન્ટુ એ. ખ્યાલ? તો આ તમને પી, ક્યુ અને આર પાસે વિદ્યુત ક્ષેત્ર કેવી રીતના લખાય એની પણ સમજ આપી, બરાબર? હવે આવો જ બીજો દાખલો નીચે છે, બરાબર ને? અહીંયા તમને પી, ક્યુ, આર અને એસ એમ 4 બિંદુ આપ્યા છે અને 3 પ્લેટ આપેલી છે, એક પર 10 કુલમ, બીજા પર 5 કુલમ ને ત્રીજા પર -10 કુલમ. ગોઠવો વિદ્યુત ભાર કઈ રીતના ગોઠવાય, વિદ્યુત ક્ષેત્ર કઈ રીતના હોય, જાતે કરો, બરાબર ને? થોડી પ્રેક્ટિસ થઈ જાય આપણે. હવે આગળ વધીએ, ચાલો. તો શું કહે છે અહીંયા કે આપેલ કળ એસ બંધ કરતા કળ એસ માંથી પસાર થતો વિદ્યુત ભાર ગણો, બરાબર? અહીં તમને 3 અનંત વિસ્તાર વાળી પ્લેટ આપેલી છે, જોઈ શકો છો ને, બરાબર? પ્લેટ 1, પ્લેટ 2 અને પ્લેટ 3. હવે જેમાંથી પ્લેટ 1 ને કળ વડે પ્લેટ 3 સાથે જોડેલી છે, એટલે સ્વિચ છે વચ્ચે, બરાબર? પહેલી 2 પ્લેટ વચ્ચેનો અંતર સ્મોલ ડી છે અને બીજી 2 પ્લેટ વચ્ચેનો અંતર 2d છે. રેડી? હવે તમે પ્લેટ 1 પર કોઈ વિદ્યુત ભાર મૂકતા નથી, પ્લેટ 2 પર મૂકો છો, પ્લેટ 3 પર પણ વિદ્યુત ભાર મૂકતા નથી, બરાબર? અને તમારે સ્વિચ બંધ કરો તો સ્વિચમાંથી કેટલો વિદ્યુત ભાર જાય એ ગણવાનું કીધેલું છે. દાખલો એકદમ સિમ્પલ છે. કઈ રીતના ગણાય જરા જોઈએ આપણે અહીંયા. તો સૌ પહેલા આપણે વાત કરીએ કે કળ ખુલ્લી હોય ત્યારે શું થાય. તો કળ ખુલ્લી હોય તો અહીંયા જે રીતના વિદ્યુત ભાર પથરાય એ રીતનો અહીંયા પથરાય, બરાબર? તો અહીંયા તંત્રનો ટોટલ ચાર્જ કેટલો છે તો કેપિટલ ક્યુ. તો કેપિટલ ક્યુ નો અડધો વિદ્યુત ભાર બાહ્ય સપાટી પર આવી જાય, તો અહીંયા આવી જાય તમારે +q/2, અહીંયા આવી જાય +q/2, બરાબર ને? હવે આ પ્લેટ પર કુલ ચાર્જ કેટલો છે તો 0 છે, બરાબર? જો કુલ ચાર્જ પ્લેટ પર 0 હોય તો આ બાજુ +q/2 છે, તો અહીંયા આવે -q/2, બરાબર ને? એવી રીતે અહીંયા +q/2 તો આ પ્લેટ પર ટોટલ ચાર્જ 0 છે, તો અહીંયા આવે -q/2. રેડી? હવે વચ્ચેની પ્લેટ છે એનું તો કોઈ સાથે જોડાણ જ નથી, તો મતલબ જે વિદ્યુત ભાર આપ્યો એનો અડધો અડધો બંને સપાટી પર આવી જાય, એટલે આ બાજુ +q/2 અને આ બાજુ પણ +q/2. આ ક્યારની વાત કરું છું કે જો સ્વિચ ન હોય તો, મતલબ સ્વિચ ઓન કરતા પહેલા, બરાબર? એટલે સ્વિચ એટલે એસ બંધ કરતા પહેલા. રેડી? એટલે આ શરૂઆતની સ્થિતિ છે. હવે કળને બંધ કરો એટલે શું થાય તો ખ્યાલ પડે કે કળ બંધ કરો ને તો સુવાહક પ્લેટ 1 અને સુવાહક પ્લેટ 3 જોડાઈ જાય, મતલબ 2 સુવાહક જોડાઈ ગયા, અને 2 સુવાહક જોડાઈ જાય તો હવે પછી આ બંને સુવાહકોને એક જ સુવાહક કહેવાય, અને એક જ સુવાહક પર બધા બિંદુએ વિદ્યુત સ્થિતિમાન સમાન હોય, મતલબ પ્લેટ 1 નું જેટલું સ્થિતિમાન હોય એટલું પ્લેટ 3 નું હોય, અને બંનેના સ્થિતિમાન સમાન થવા માટે વિદ્યુત ભારનું પુનઃ વિતરણ થાય, એટલે કે વિદ્યુત ભાર ફરીથી એવી રીતના ગોઠવાય કે જેથી પ્લેટ 1 અને પ્લેટ 3 નું સ્થિતિમાન સમાન થઈ જાય. રેડી? એટલે વિદ્યુત ભારની ફરીથી ગોઠવણ થાય, બરાબર ને? તો માનો કે સ્વિચ તમે ઓન કરો, બરાબર? પછીની વાત કરું અહીંયા તો લખી નાખો કે એસ બંધ કર્યા પછી,
તો પછી વિદ્યુતભાર ફરીથી ગોઠવાઈ જાય. તો હવે તમે કેપિટલ ક્યુ મૂક્યો ને એ બંને બાજુ અડધો અડધો ન આવે, બરાબર. હવે બંને બાજુ અલગ અલગ વિદ્યુતભાર આવે. તો અહીંયા માનો કે એક્સ આવ્યું, તો અહીંયા આવે ક્યુ માઇનસ એક્સ. આવું કેમ? તો વચ્ચેની પ્લેટ છે એના પર ટોટલ વિદ્યુતભાર છે કેપિટલ ક્યુ. તો કેપિટલ ક્યુ વિદ્યુતભાર એ વચ્ચેની પ્લેટ પરથી બહાર નીકળી જવાનો નથી, કારણ કે આ વિદ્યુતભારને પ્લેટમાંથી બહાર કાઢવો હોય તો બહાર ક્યાંક જોડાણ તો હોવું જોઈએ ને. આ પ્લેટ કોઈ સાથે જોડાયેલ નથી, મતલબ અલગ કરેલી પ્લેટ છે, અને અલગ કરેલી પ્લેટ પર કુલ વિદ્યુતભાર તો અચળ છે, બરાબર. તો આ બાજુ એક્સ ધારો તો આ બાજુ ક્યુ માઇનસ એક્સ. રેડી? હવે આ એક્સ ના લીધે અહીંયા પ્રદાન થાય એટલે અહીંયા માઇનસ એક્સ આવે, અને આના લીધે અહીંયા પ્રદાન થાય એટલે માઇનસ ક્યુ માઇનસ એક્સ આવે. રેડી? બહારની સપાટી પર માઇનસ એક્સ તો અહીંયા પ્લસ એક્સ એવું ન થાય. કેમ ન થાય? કારણ કે બે પ્લેટ જોડાયેલી છે એટલે અમુક વિદ્યુતભાર કાં અહીંથી આમ ગયો હશે ને કાં અહીંથી આમ આવ્યો હશે, એટલે પ્લેટ 1 અને પ્લેટ 3 વચ્ચે વિદ્યુતભારની લેવડ દેવડ થઈ હશે. આ સમજ પડી કે નહીં? બરાબર. તો પછી અહીંયા અજ્ઞાત વિદ્યુતભાર હશે. માનો કે અહીંયા વાય વિદ્યુતભાર છે, તો અહીંયા પણ અજ્ઞાત વિદ્યુતભાર હશે, બરાબર. અહીંયા ઝેડ હશે. ખ્યાલ પડ્યો? તો આ રીતની ક્યાંક ગોઠવણ બને. પડી સમજ? એટલે હવે તમે બરાબર ધ્યાનથી જુઓ ને તો દરેક સપાટી પર વિદ્યુતભાર તમારે મેળવવા હોય ને તો 3 અજ્ઞાત પદો છે. કયા કયા? તો કે એક્સ, વાય અને ઝેડ. હવે 3 અજ્ઞાત પદ હોય તો આપણે 3 સમીકરણ મેળવવા પડે, ખબર છે ને? અને 3 સમીકરણ કેવી રીતના મેળવાય? તો સિમ્પલ છે. અહીંયા જુઓ, અહીંયા થયું શું? તો સ્વિચ બંધ કરીને એટલે વિદ્યુતભારની પુનઃ ગોઠવણ થઈ. એ તો ખબર છે ને? આ વિદ્યુતભારની પુનઃ ખાલી ગોઠવણ થઈ, મતલબ બહારથી કોઈ નવો વિદ્યુતભાર આવ્યો નથી. તંત્રનો જે કુલ વિદ્યુતભાર હતો એ ફરીથી ગોઠવાઈ ગયો. રેડી? તો પછી તંત્રનો પહેલા જે વિદ્યુતભાર હતો એનો એ જ વિદ્યુતભાર ફરીથી ગોઠવાનો છે, મતલબ પહેલાનો વિદ્યુતભાર અને પછીનો વિદ્યુતભાર સરખો હોય, બરાબર ને? તો આખા તંત્ર ઉપર પહેલા કેટલો વિદ્યુતભાર હતો? એટલે સ્વિચ બંધ કરી એની પહેલા આખી સિસ્ટમ પર કેટલો વિદ્યુતભાર? તો કેપિટલ ક્યુ, બરાબર ને? તો પહેલા વિદ્યુતભાર હતો કેપિટલ ક્યુ, અને પછી તંત્ર પર કેટલો વિદ્યુતભાર છે? તો બંધ કર્યા પછી ટોટલ વિદ્યુતભાર જોતો હોય તો આ બધાનો સરવાળો કરી નાખો. કયા કયા? તો વાય માઇનસ એક્સ પ્લસ એક્સ પ્લસ ક્યુ માઇનસ એક્સ માઇનસ ક્યુ માઇનસ એક્સ પ્લસ ઝેડ. આ બધાનો સરવાળો કેપિટલ ક્યુ થવો જોઈએ. ધ્યાનથી જુઓ તો ખબર પડે. એક્સ એક્સ કેન્સલ, ક્યુ માઇનસ એક્સ કેન્સલ, તો વાય પ્લસ ઝેડ બરાબર ક્યુ થઈ ગયું. પડી સમજ? એટલે હવે બીજું સમીકરણ જોતું હોય તો આપણને ખ્યાલ છે કે સ્વિચ બંધ કરી તો પ્લેટ 1 અને પ્લેટ 3 જોડાઈ ગઈ, મતલબ બંનેના સ્થિતિમાન સમાન થઈ ગયા. કોના કોના સ્થિતિમાન સમાન થયા? તો પ્લેટ 1 નું સ્થિતિમાન બરાબર પ્લેટ 3 નું સ્થિતિમાન, બરાબર ને? હવે આપણે આવું લખીએ તો લખી શકાય. શું કહે છે આ? કે પ્લેટ 2 ના સ્થિતિમાનમાંથી પ્લેટ 1 નું સ્થિતિમાન બાદ કરો, અથવા પ્લેટ 2 ના સ્થિતિમાનમાંથી પ્લેટ 3 નું સ્થિતિમાન બાદ કરો તો આ બંને સરખા થાય, કારણ કે V1 બરાબર V3 છે, તો આ બંને સરખા જ થાય ને. તો આ લખ્યો તમે પ્લેટ 2 અને પ્લેટ 1 વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, અને આ લખ્યો પ્લેટ 2 અને પ્લેટ 3 વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. તો વિદ્યુત સ્થિતિમાનના તફાવત બંને સમાન હોય, અને ડેલ્ટા V નું સૂત્ર તો આપણને યાદ છે, માઇનસ ઇન્ટિગ્રેશનમાં E સદિશ ડોટ dr સદિશ, બરાબર ને? હવે તમને ખ્યાલ હશે કે સંકલન વિકલન કરવાની જરૂર ક્યારે પડે? કે જો રાશિ બદલાતી હોય તો. જો વિદ્યુત ક્ષેત્ર અચળ હોય ને ભાઈ તો સંકલન કરવાની જરૂર જ નથી, બરાબર? તો અહીંયા ડાયરેક્ટ સૂત્ર બને E સદિશ ડોટ d સદિશ. ખ્યાલ પડે? ક્ષેત્ર અચળ હોય તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ડેલ્ટા V બરાબર માઇનસ E સદિશ ડોટ d સદિશ બને. હવે અહીંયા જે વિદ્યુત ક્ષેત્ર હશે ને એ અચળ હશે. એ કેમ ખબર પડી? અહીંયા જુઓ ને તમે, જો અહીંયા વિદ્યુત ક્ષેત્ર કેટલું? 5/ε0 a. 5 તો અચળ પદ છે, પ્લેટનું ક્ષેત્રફળ અચળ, ε0 અચળ, તો વિદ્યુત ક્ષેત્ર અહીંયા અચળ હોય, બરાબર? એવી રીતે બધા કિસ્સામાં વિદ્યુત ક્ષેત્ર તમને અચળ મળશે. ખ્યાલ આવ્યો? તો અચળ વિદ્યુત ક્ષેત્ર માટે ડાયરેક્ટ આ સૂત્ર વપરાય. રેડી? તો
પ્લેટ 2 અને 1 વચ્ચેની વાત કરતા હોય અહીંયાની, તો અહીંયા વિદ્યુત ક્ષેત્રને કહી દઈએ આપણે E12. E12 મતલબ પ્લેટ 1 અને 2 વચ્ચે વિદ્યુત ક્ષેત્ર ઇન્ટુ ડી. ડી એટલે પ્લેટ 1 અને 2 વચ્ચેનો અંતર ઇક્વલ ટુ E23 ઇન્ટુ 2D. 23 નો મતલબ પ્લેટ 2 અને 3 વચ્ચે વિદ્યુત ક્ષેત્ર. સમજ પડી? આ પ્લેટ વચ્ચે વિદ્યુત ક્ષેત્ર કેવી રીતના લખાય એની સમજૂતી તો આપણે અહીંયા જોઈ. ખ્યાલ પડે? તો લખીએ વિદ્યુત ક્ષેત્ર એ રીતના. તો પ્લેટ 1 અને 2 વચ્ચે વિદ્યુત ક્ષેત્ર જોતા હોય ને, તો આ બંનેમાંથી કોઈ પણ એક વિદ્યુત ભારનું મૂલ્ય લઈ લો. યાદ છે ને કયું સૂત્ર હતું? સિગ્મા અપોન એપ્સિલોન 0, એના ઉપરથી Q બાય A ઇન્ટુ એપ્સિલોન 0. બરાબર ને? એ પ્રમાણે આગળ વધવાનું છે. લખીએ ચાલો. તો Q તરીકે અહીંયા શું છે? તો અહીંયા x છે. તો લખ્યું x બાય A ઇન્ટુ એપ્સિલોન 0 ઇન્ટુ D બરાબર 2 અને 3 વચ્ચે વિદ્યુત ક્ષેત્ર. તો અહીંયા વિદ્યુત ભાર છે Q માઇનસ x. તો Q માઇનસ x બાય A ઇન્ટુ એપ્સિલોન 0 ઇન્ટુ 2D. તો A એપ્સિલોન 0 કેન્સલ, dd કેન્સલ. તો સરખાવો બાકી x બરાબર 2 ને ગુણી નાખો તો 2Q માઇનસ 2x. 2x ને આમાં આવવા દો. 3x બરાબર 2Q, x બરાબર 2Q બાય 3. બરાબર? x ની કિંમત મળી ગઈ. અરે વાહ! કોની કિંમત મળી ભાઈ? તો x ની. લખીએ જરા બોર્ડ ઉપર. જો આ કિંમત છે ને એ તમને મળી ગઈ 2Q બાય 3. તો અહીંયા માઇનસ x હોય, તો અહીંયા માઇનસ 2Q બાય 3. અહીંયા Q માઇનસ x એટલે માઇનસ Q બાય 3. અહીંયા સોરી આ પ્લસ આવશે, અહીંયા માઇનસ Q બાય 3. પડી સમજ? એટલે હવે y અને z ની કિંમત બાકી છે. તો એના માટે આપણે બીજો તુક્કો લગાવીએ. શું કહીએ કે જો આ ત્રણેય પ્લેટ સુવાહક છે અને સુવાહકની અંદર પરિણામી વિદ્યુત ક્ષેત્ર હંમેશા શૂન્ય હોય. બરાબર? તો માની લો કે આપણે પ્લેટ 2 ની વચ્ચે આવેલા બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધીએ. એટલે અહીંયા તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય? તો શૂન્ય હોય, કારણ કે આ બિંદુ ક્યાં આવ્યું છે? પ્લેટ 2 ની વચ્ચે. હવે જુઓ તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર કોના લીધે હોય? તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર y વિદ્યુત ભારના લીધે હશે, માઇનસ x ના લીધે હશે, x ના લીધે હશે, Q માઇનસ x ના લીધે હશે, માઇનસ Q માઇનસ x ના લીધે હશે અને z ના લીધે હશે. હવે બધા ક્ષેત્રનો અહીંયા સદિશ સરવાળો કરો. કયો સરવાળો? સદિશ સરવાળો. હવે જુઓ જરા ચાલો. તો પેલું વાત કરીએ y વિદ્યુત ભારની. તો y વિદ્યુત ભારના લીધે અહીંયા વિદ્યુત ક્ષેત્ર આપણે લખવું હોય તો આ સૂત્રનો ઉપયોગ કરીએ. બરાબર? તો શું બને? તો y અપોન એપ્સિલોન 0 ઇન્ટુ a. હવે y છે એ ધન વિદ્યુત ભાર છે, તો આ ધનના લીધે અહીંયા વિદ્યુત ક્ષેત્ર આમ હશે. તો આ બાજુની દિશાને આપણે પ્લસ કહીએ. બરાબર? આ માઇનસ x ના લીધે અહીંયા વિદ્યુત ક્ષેત્ર, તો એ હશે તમારે આ બાજુ, મતલબ નિશાની માઇનસ x બાય એપ્સિલોન 0 a. હવે આ x પ્લસ છે, તો આ x ના લીધે અહીંયા વિદ્યુત ક્ષેત્ર. બરાબર? એ કઈ બાજુ હશે? તો x ના લીધે અહીંયા વિદ્યુત ક્ષેત્ર હશે, આ ધન છે ને એટલે આમ, એટલે પ્લસ x બાય એપ્સિલોન 0 a. હવે q માઇનસ x, તો આ પોઝિટિવ ચાર્જ છે, તો આ પોઝિટિવ ચાર્જના લીધે અહીંયા વિદ્યુત ક્ષેત્ર આમ હશે, એટલે આગળ નિશાની ઋણ q માઇનસ x બાય એપ્સિલોન 0 ઇન્ટુ a. પછી આ નેગેટિવના લીધે અહીંયા વિદ્યુત ક્ષેત્ર, તો આ નેગેટિવના લીધે અહીંયા વિદ્યુત ક્ષેત્ર આમ હશે, એટલે પ્લસ. તો q માઇનસ x બાય એપ્સિલોન 0 ઇન્ટુ a. પછી આ z ના લીધે અહીંયા વિદ્યુત ક્ષેત્ર, આ z કેવો છે? પોઝિટિવ છે, એના લીધે અહીંયા વિદ્યુત ક્ષેત્ર કઈ બાજુ? આમ હશે, એટલે માઇનસ z બાય એપ્સિલોન 0 ઇન્ટુ a ઇક્વલ ટુ કેવું થાય? તો 0 થાય. જુઓ ઉડી ગયું, આ ઉડી ગયું, પેલું ને છેલ્લું બે પદ બધા, એટલે y બાય એપ્સિલોન 0 ઇન્ટુ a માઇનસ z બાય એપ્સિલોન 0 ઇન્ટુ a ઇક્વલ ટુ 0. હવે એપ્સિલોન 0 a એને સામેની સાઈડ જવા દે, 0 થઈ ગયો, તો y માઇનસ z બરાબર 0. શું બન્યું? y માઇનસ z
બરાબર 0. એનો મતલબ y બરાબર z. હવે તમારે લખ્યું y પ્લસ z બરાબર કેપિટલ Q અને અહીંયા છે y બરાબર z. બંનેનો ઉપયોગ કરીએ ને તો ખબર પડે 2y બરાબર કેપિટલ Q અથવા 2z બરાબર કેપિટલ Q થાય. એનો મતલબ z બરાબર q/2 થાય અથવા y બરાબર q/2 થાય. તો અહીંયા પણ q/2 વિદ્યુતભાર આવે, અહીંયા પણ q/2 વિદ્યુતભાર આવે. ખ્યાલ પડે? તો અહીંયા q/2 વિદ્યુતભાર આવી જશે, અહીંયા પણ q/2 આવી જશે. ખ્યાલ પડ્યો ને? તો આ વિદ્યુત ક્ષેત્રની મદદથી આપણે પ્રૂફ આપી શકીએ. તો રફકામ કરેલું છે ખાલી. તો દરેક પ્લેટ પર વિદ્યુતભાર તમને મળી ગયા. હવે તમારે ગણવાનું તો સ્વિચમાંથી કેટલો વિદ્યુતભાર પસાર થાય. જુઓ, સ્વિચ બંધ કરતા પહેલા પ્લેટ 1 પર કેટલો વિદ્યુતભાર હતો? તો પ્લેટ 1 પર નેટ વિદ્યુતભાર હતો 0. દેખાય છે ને? ક્યારે? સ્વિચ બંધ કર્યા પહેલા પ્લેટ 1 પર વિદ્યુતભાર હતો 0. સ્વિચ બંધ કર્યા પછી પ્લેટ 1 પર ટોટલ ચાર્જ કેટલો આવી ગયો? તો +q/2 અને -2q/3 નો બાદબાકી. ખ્યાલ આવ્યો? તો શરૂઆતમાં 0 હતો, પછી આ બંનેની બાદબાકી કરો એટલો વિદ્યુતભાર આવી ગયો. હવે આવ્યો એ ક્યાંથી આવ્યો હશે? તો હકીકતમાં અહીંયા જે વિદ્યુતભાર આવ્યો એ સ્વિચમાંથી પસાર થઈને આવ્યો હશે. ખ્યાલ આવ્યો? આ બંનેની બાદબાકી કરશો ને એટલે તમને -q/6 મળશે. એનો મતલબ સ્વિચમાંથી -q/6 વિદ્યુતભાર એ પ્લેટ 1 પર આવ્યો હશે. અને એ ક્યાંથી આવ્યો હશે? તો પ્લેટ 3 ઉપરથી -q/6 વિદ્યુતભાર પ્લેટ 1 પર આવે. આનથી ઉલટું વિચારો ને તો એવું પણ કહેવાય, પ્લેટ 1 પરથી +q/6 વિદ્યુતભાર પ્લેટ 3 પર જાય. બરાબર? હજી બીજો એક પણ કન્સેપ્ટ છે. જુઓ કે શરૂઆતમાં પ્લેટ 2 પર લાગતું બળ ગણો. પ્લેટ 2 પર લાગતું બળ ગણો. હવે બળ ગણવા માટે તમે સૂત્ર વાપરો, F બરાબર QE. બરાબર? હવે E એટલે તો વિદ્યુત ક્ષેત્ર. જો તમે આ q/2 ઉપર બળ ગણતા હોય ને, આ q/2, તો તમારે અહીંયા વિદ્યુત ક્ષેત્ર કેટલું છે ધ્યાનમાં લેવું પડે. રેડી? તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર જે છે એ કોના લીધે હશે? તો આ બે ચાર્જના કારણે. અને વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય? તો q/2 ε0 a. કઈ રીતના આવ્યું વિચારી લેજો. અને કોના પર લાગતું બળ ગણવું? તો q/2. તો આ q/2. બરાબર? તો આ પ્રમાણે બળની ગણતરી કરો તો તમને ખ્યાલ પડશે કે શરૂઆતમાં આ q/2 ઉપર આના વડે જેટલું બળ લાગતું હતું ને એટલું જ આ q/2 પર આના વડે બળ લાગશે. એટલે બંને બાજુ સરખા બળ લાગતા હતા. અંતર અલગ અલગ છે, છતાં પણ તમે આ સૂત્ર પ્રમાણે વિચારો તો બંને બાજુ આકર્ષણ બળો સમાન થાય. એટલે શરૂઆતમાં પ્લેટ છે એના પર લાગતું પરિણામી બળ 0 હતું. અંતમાં વિચારો, અંતમાં તો અંતમાં અહીંયા આકર્ષણ પ્રબળ થઈ જાય. એટલે આકર્ષણ મતલબ આ પ્લેટ આ બાજુ વધારે ખેંચાય. એટલે કઈ બાજુ ખેંચાય? તો અંતમાં પ્લેટ 2 ડાબી તરફ ખેંચાય. ખ્યાલ પડે? તે બધી ડિટેલ મેં પાછળ બોર્ડ ઉપર લખેલી છે. બરાબર? અને એક એક્સ્ટ્રા દાખલો પણ આપેલો છે કે જેવી ગણતરી તમે અહીંયા કરીને એવી ગણતરી આમાં કરો એટલે તમને ખ્યાલ પડે કે તમને આવડે છે કે નથી આવડતું. બરાબર? આ બધી ગણતરી એ હકીકતમાં આપણે આગળ ચર્ચા કરી એ જ છે. ક્લિયર? અને આ દાખલો સેલ્ફની અંદર. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈશું અનંત વિસ્તારની સુવાહક પ્લેટનું જ્યારે અર્થિંગ કરવામાં આવે, મતલબ કે સુવાહક પ્લેટને જ્યારે જમીન સાથે જોડવામાં આવે ત્યારે શું થાય. બરાબર ને? તો ચાલો આવી જઈએ બોર્ડ પર. અહીં તમને એક અનંત વિસ્તારની સુવાહક પ્લેટ દર્શાવેલી છે. આ કળ S છે, મતલબ સ્વિચ છે. અને આ અર્થિંગ દર્શાવે. અર્થિંગ મતલબ જમીન સાથેનું જોડાણ દર્શાવે છે. શરૂઆતમાં કળ S ખુલ્લી છે એટલે કે પ્લેટ જમીન સાથે જોડાયેલી નથી. હવે આ પરિસ્થિતિની અંદર પ્લેટ પર કેપિટલ Q જેટલો વિદ્યુતભાર મૂકો તો શું થાય એ તો આપણે આગળ જોઈ ગયા. બરાબર ને? કે પ્લેટની બંને સપાટી સમાન હોવાથી પ્લેટ પર જે વિદ્યુતભાર મૂકો એ બંને બાજુ સમાન રીતે વેચાઈ જાય. રેડી? તો પછી જમણી તરફની સપાટી પર આવે +q/2 અને ડાબી તરફની સપાટી પર આવે +q/2 અને આ વિદ્યુતભાર પ્લેટની સપાટી પર
સમાન રીતે પથરાઈ જશે। બરાબર ને? હવે કળ એસ ને બંધ કરો, તો કળ એસ ને બંધ કરો એટલે પ્લેટ જમીન સાથે જોડાઈ ગઈ। અને આપણે જાણીએ છીએ કે જ્યારે કોઈ પણ સુવાહક પદાર્થ જમીન સાથે જોડાય તો સુવાહક પદાર્થ પર સ્થિતિમાન શૂન્ય થઈ જાય, રેડી ને? તો પછી કળ એસ બંધ કરો એટલે પ્લેટ જમીન સાથે જોડાઈ ગઈ, તો પછી પ્લેટ પરના દરેક બિંદુએ વિદ્યુત સ્થિતિમાન શૂન્ય થઈ જશે। બરાબર ને? તો પછી આ બિંદુ આગળ સ્થિતિમાન કેટલું થઈ જાય? તો શૂન્ય, રેડી? હવે આ બિંદુ આગળ સ્થિતિમાન હોય કોના લીધે? તો અહીંયા જે સ્થિતિમાન હશે એ ડાબી તરફની સપાટી પરના +q/2 ના લીધે હશે અને જમણી તરફની સપાટી પરના +q/2 ના લીધે હશે। બરાબર ને? તમે ટૂંકમાં એવું પણ કહી શકો કે આ બિંદુ આગળ સ્થિતિમાન q/2 + q/2 મતલબ કેપિટલ Q ના લીધે હશે। બરાબર ને? તો ફરીવાર રિપીટ કરું કે આ બિંદુ આગળ વિદ્યુત સ્થિતિમાન કોના લીધે હશે? તો +q ના લીધે। બરાબર? તો પછી આ બિંદુ આગળ સ્થિતિમાન પ્લસ છે, પણ જમીન સાથે જોડો એટલે સ્થિતિમાન શૂન્ય થઈ જવું જોઈએ। સમજ પડી ને? તો પછી એનો મીનિંગ શું થયો કે આ +q ના લીધે અહીંયા જેટલું ધન સ્થિતિમાન છે એટલું જ ઋણ સ્થિતિમાન અહીંયા ઉત્પન્ન થાય તો નેટ સ્થિતિમાન શૂન્ય થઈ જાય, રેડી ને? એટલે આ +q ના લીધે જેટલું અહીંયા ધન સ્થિતિમાન છે એટલું જ ઋણ સ્થિતિમાન બીજા વિદ્યુતભાર વડે ઉત્પન્ન થવું જોઈએ। બરાબર ને? તો પછી અહીંયા ઋણ સ્થિતિમાન ઉત્પન્ન કરવા માટે વિદ્યુતભાર કેવો જોઈએ? તો ઋણ જોઈએ। એનો મતલબ પ્લેટની સપાટી પર ઋણ વીજભાર પણ હોવો જોઈએ કે જેથી કરીને અહીંયા સ્થિતિમાન શૂન્ય થઈ જાય। અહીંયા તો પ્લેટ પર ધન જ વિદ્યુતભાર છે, રેડી ને? તો ઋણ વીજભાર આવે ક્યાંથી? તો સ્વિચ બંધ કરી એટલે જમીન આને જોડાઈ ગયા અને આપણને ખ્યાલ છે કે જમીન જરૂર પ્રમાણે વિદ્યુતભાર આપે અથવા લઈ લે। બરાબર ને? તો અહીંયા સ્વિચ બંધ કરો ને એટલે જમીનમાંથી -q વિદ્યુતભાર પ્લેટ પર આવે અને પ્લેટની બંને સપાટી પર સમાન રીતે પથરાઈ જાય। એટલે -q વિદ્યુતભારમાંથી -q/2 આ સપાટી પર આવી જાય અને -q/2 આ સપાટી પર આવી જાય। હવે જરા જુઓ જી કે અહીંયા +q/2 હતો અને જમીનમાંથી -q/2 આવ્યો તો ડાબી સપાટી પર નેટ ચાર્જ કેટલો થઈ ગયો? તો 0। બરાબર ને? હવે એવી રીતે અહીંયા વિચારો તો અહીંયા +q/2 હતો અને જમીનમાંથી -q/2 આવ્યો તો જમણી સપાટી પર પણ નેટ ચાર્જ 0 થઈ જાય, એટલે આખી પ્લેટ પરનો નેટ ચાર્જ શૂન્ય થઈ જાય। બરાબર ને? એ શા માટે થયું? કારણ કે એનું સ્થિતિમાન બેલેન્સ કરવા માટે વિદ્યુતભારની પુનઃ ગોઠવણી થઈ। કોની વચ્ચે પુનઃ ગોઠવણી થઈ? તો પ્લેટ અને પૃથ્વી વચ્ચે। બરાબર ને? તો ફાઇનલી આપણે આવું લખી શકીએ કે ફાઇનલ સ્થિતિમાન શૂન્ય કરવા માટે ફાઇનલ ચાર્જ શૂન્ય થઈ જાય। બરાબર ને? અહીં તમે એવું કહી શકો કે પૃથ્વીમાંથી -q વિદ્યુતભાર પ્લેટ પર આવ્યો અથવા પ્લેટ પરથી +q વિદ્યુતભાર જમીનમાં ગયો। ખ્યાલ આવે છે? તો આ રીતના તમે ઉલ્લેખ કરી શકો। આ થઈ એક પ્લેટની વાત। હવે બે પ્લેટો એકબીજાને સમાંતર ગોઠવેલી હોય તો શું થાય એનો વિચાર કરીએ। તો અહીં અનંત વિસ્તારની બે સુવાહક પ્લેટોને એકબીજાને સમાંતર ગોઠવેલી છે। પ્લેટ 2 ને કળ મારફતે જમીન સાથે જોડેલી છે। બરાબર? હવે શરૂઆતમાં કળ ખુલ્લી છે એવું આપણે માની લઈએ। તો શરૂઆતમાં કળ ખુલ્લી હોય ત્યારે શું થાય? એ તો જૂની વાત થઈ। બરાબર ને? કે તંત્ર પર જે કુલ વિદ્યુતભાર હોય એનો અડધો બહાર આવી જાય અને સામસામેની સપાટી પર સમાન મૂલ્ય અને વિજાતીય પ્રકારના વિદ્યુતભાર આવે। બરાબર ને? તો કળ ખુલ્લી હોય ત્યારે તંત્ર પરનો નેટ ચાર્જ કેટલો છે? તો તંત્ર પરનો નેટ ચાર્જ છે આ q અને અહીંયા 0, મતલબ q + 0 એનો અડધો બાર મતલબ q + 0/2 બાર। એટલે તમે એવું કહી શકો કે અહીંયા +q/2 આવે અને અહીંયા પણ +q/2 આવે। બરાબર ને? હવે આ પ્લેટનો વિચાર કરો। ચાલો, તો આ પ્લેટ પર ટોટલ ચાર્જ કેટલો છે? તો કેપિટલ Q। હવે આ પ્લેટ તો અલગ છે, મતલબ કોઈ સાથે જોડાયેલી નથી, તો પછી ટોટલ ચાર્જ અચળ રહેવો જોઈએ। બરાબર ને? તો કેપિટલ Q માંથી +q/2 અહીંયા આવી ગયો તો અહીંયા કેટલો આવે? તો +q/2।
ખ્યાલ આવ્યો ને? બંને સપાટી ન મળી અને કેપિટલ ક્યુ થઈ ગયો. રેડી? અહીંયા પણ કણ ખુલ્લી છે, તો આ પ્લેટ પર પહેલા કેટલો વિદ્યુત ભાર હતો? 0, કારણ કે અહીંયા તમે કંઈ મૂક્યું જ નથી. ખ્યાલ પડે ને? અને કણ ખુલ્લી છે એટલે બહારથી વિદ્યુત ભાર આવવાનો નથી. તો આ સપાટી પર એટલો વિદ્યુત ભાર આવવો જોઈએ કે જેથી કરીને આ બંનેનો સરવાળો પહેલા હતો એટલો જ થઈ જાય. પહેલા કેટલો વિદ્યુત ભાર હતો? તો 0. તો અહીંયા આવવો જોઈએ -q/2. રેડી ને? વાસ્તવમાં આ વિદ્યુત ભાર પ્રેરિત વિદ્યુત ભાર છે, બરાબર ને? કારણ કે અહીંયા કોઈ વિદ્યુત ભાર હતો નહીં, અહીંયા -q/2 આવ્યો ને અહીંયા +q/2, એટલે આ પ્રેરિત વિદ્યુત ભાર દર્શાવે છે. ખ્યાલ આવ્યો? હવે આગળ વધીએ. ચાલો હવે આપણે કણને બંધ કરી દઈએ. રેડી? તો કણને બંધ કરો એટલે પ્લેટ 2 જમીન આને જોડાઈ ગઈ. તો પ્લેટ 2 પરના બધા જ બિંદુએ સ્થિતિમાન શૂન્ય થઈ ગયું. તો પ્લેટ 2 પરનું કોઈ એક બિંદુ લઈએ, માનો કે આ. તો આ બિંદુ આગળ સ્થિતિમાન કેવું થઈ ગયું? શૂન્ય. હવે અહીંયા સ્થિતિમાન હોય કોના લીધે એ તો વિચારો. તો આ બિંદુ આગળ સ્થિતિમાન આ +q/2 ના લીધે, આ +q/2 ના લીધે, મતલબ આ q ના લીધે સ્થિતિમાન હશે, વત્તા આ -q/2 ના લીધે હશે અને આ +q/2 ના લીધે હશે. બરાબર? હવે આ બંને પ્રેરિત વિદ્યુત ભારના લીધે અહીંયા સ્થિતિમાન શૂન્ય થશે. કેમ? કારણ કે પ્રેરિત વિદ્યુત ભારમાં એક -q/2 છે અને બીજો +q/2. તો આનું અહીંયા ઋણ સ્થિતિમાન હશે અને આનું અહીંયા ધન હશે. તો આ બંનેના કારણે આ બિંદુ આગળ સ્થિતિમાન તો શૂન્ય જ હશે. તો પછી અહીંયા જે કંઈ સ્થિતિમાન હશે એ કોના લીધે હશે? તો આ +q ના લીધે. ખ્યાલ પડ્યો? તો હવે આ +q ના લીધે અહીંયા જેટલું ધન સ્થિતિમાન હોય એટલું જ ઋણ સ્થિતિમાન ઉત્પન્ન થાય. તો નેટ સ્થિતિમાન શૂન્ય થઈ જાય. બરાબર ને? એટલે કળેશ બંધ કરો તો અહીંયા નેટ સ્થિતિમાન શૂન્ય છે. એનો મતલબ એવો થયો કે આ +q ના લીધે અહીંયા જેટલું ધન સ્થિતિમાન છે એટલું જ બીજા ઋણ વિદ્યુત ભારના લીધે અહીંયા ઋણ સ્થિતિમાન હોવું જોઈએ. બરાબર ને? તો આમાં તો ક્યાંય એટલો ઋણ દેખાણો નહીં. તો ઋણ આવે ક્યાંથી? તો પૃથ્વીમાંથી. બરાબર ને? કેટલો ઋણ આવે? તો એ આવે -q. કેમ -q આવે? એ કઈ રીતના ખબર પડે? આપણે શું શબ્દ બોલ્યા કે આ +q ના લીધે જેટલું અહીંયા ધન સ્થિતિમાન છે એટલું જ અહીંયા ઋણ સ્થિતિમાન ઉત્પન્ન થવું જોઈએ. અને ઋણ સ્થિતિમાન માટે વિદ્યુતભાર ઋણ હોય એ તો ખબર છે ને? અને આ +q ના લીધે જેટલું છે એટલું જ ઋણ સ્થિતિમાન જોતું હોય તો બીજો વિદ્યુતભાર -q જોવો જોઈએ. એટલે જમીનમાંથી આવે. અને જમીનમાંથી જે ચાર્જ આવ્યો એ પ્લેટ 2 પર બંને બાજુ સરખી રીતે વેચાય. તો અહીંયા -q/2 આવે, અહીંયા પણ -q/2. હવે જુઓ કે આ સપાટી પર ટોટલ ચાર્જ કેટલો થાય? તો જમીનમાંથી -q/2 આવ્યો એ વત્તા +q/2, ટોટલ ચાર્જ થઈ ગયો અહીંયા 0. ખ્યાલ પડ્યો? હવે અહીંયા જમીનમાંથી આવ્યો તો એમાંથી -q/2 આવ્યો તો એ અને આ -q/2 એ બંને મળીને થાય -q. બરાબર? હવે અહીંયા -q હોય ને તો અહીંયા +q જ આવે. એ કેમ? કારણ કે પ્લેટોની સામસામેની સપાટી પર સમાન મૂલ્ય અને વિજાતીય પ્રકારના વિદ્યુત ભારો જ આવે. એ કમ્પલસરી નિયમ છે. બરાબર? હવે અહીંયા +q આવે તો પ્લેટ પર ટોટલ ચાર્જ કેટલો હતો? તો ટોટલ ચાર્જ હતો +q. એમાંથી બધો અહીંયા આવી ગયો તો બહાર શું વધ્યું? 0. ખ્યાલ આવ્યો? આ પોઝિશન છે એ અંતમાં છે અને ઉપરની જે પોઝિશન છે એ પ્રારંભમાં છે. તમને પ્રશ્ન એવો પણ પૂછે કે કળ બંધ કરતા કળમાંથી કેટલો વિદ્યુત ભાર પસાર થાય? તો તમે એવું કહી શકો કળમાંથી -q વિદ્યુત ભાર આવ્યો હશે અથવા કળમાંથી +q વિદ્યુત ભાર ગયો હશે. -q આવ્યો અથવા +q ગયો. ખ્યાલ આવ્યો? તો આવું તમે લખી શકો. ખ્યાલ પડે છે? આ થોડું તમને આના વિશે સમજાવી દો કે પ્લેટોની સામસામેની સપાટી પર સમાન મૂલ્ય અને વિજાતીય પ્રકારના વિદ્યુત ભારો જ હોય. એવું કેમ? તો એ સમજવું હોય ને તો તમે ગાઉસના નિયમનો ઉપયોગ કરી શકો. તમે અહીં પ્લેટમાંથી પસાર થતું એક લંબઘન આકારનું ગાઉસિયન પૃષ્ઠ વિચારો. બરાબર? પ્લેટમાંથી પસાર થતું ને લંબઘન આકારનું ગાઉસિયન પૃષ્ઠ. એટલે જે ગાઉસિયન પૃષ્ઠ છે એ તમે કંઈક આ રીતે વિચારો. બરાબર? આ 3D માં હશે. એટલે મતલબ તમે એવું કંઈક વિચારી શકો કે બોક્સ જેવું ગાઉસિયન પૃષ્ઠ છે.
બરાબર. હવે ગાઉસિયન પૃષ્ઠની આ બાજુની સપાટી છે એ સુવાહકની અંદર આવી ગઈ. જો આ તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય? તો શૂન્ય હોય. બરાબર ને, કારણ કે આ સપાટી સુવાહકની અંદર છે તો આ સપાટી પરના બધા બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હશે. એવી રીતે આ બાજુની સપાટી એટલે આ સપાટી એ પણ સુવાહકની અંદર છે તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય? તો શૂન્ય હોય. બરાબર. હવે આ સપાટીનો વિચાર કરો તો આ સપાટી મતલબ અહીંયા જે આમ સપાટી છે એના માટેની વાત કરીએ છીએ. તો સૌ પહેલા આપણે વિદ્યુત ક્ષેત્રની જરા આકૃતિ દોરીએ અહીંયા. ચાલો તો અહીંયા જોઈએ વિદ્યુત ક્ષેત્ર કઈ રીતના હશે. તો પ્લસ ક્યુ થી માઇનસ ક્યુ તરફ, એટલે આ બાજુ વિદ્યુત ક્ષેત્ર હશે. બરાબર ને, એટલે વિદ્યુત ક્ષેત્ર કઈ રીતના? તો આમ હશે આમ. તો આ સપાટી છે એને વિદ્યુત ક્ષેત્ર સ્પર્શીને નીકળી જાય. એવી રીતે ઉપરની સપાટી માટે પણ જુઓ કે વિદ્યુત ક્ષેત્ર સ્પર્શીને નીકળી જાય. આ બાજુની સપાટી માટે સ્પર્શીને નીકળી જાય, તળિયાને પણ સ્પર્શીને નીકળી જાય. તો આ સપાટીને ક્ષેત્ર રેખાઓ સ્પર્શીને નીકળે તો આમાંથી પસાર થતું ફ્લક્સ તો 0, ઉપરથી પસાર થતું ફ્લક્સ 0, આ બાજુની સપાટીમાંથી પસાર થતું ફ્લક્સ 0, તળિયામાંથી પસાર થતું ફ્લક્સ 0. બરાબર ને, કારણ કે આ બધી સપાટી માટે ક્ષેત્ર રેખાઓ સ્પર્શીને આગળ નીકળી જાય છે. અને આ સપાટી માટે ફ્લક્સ ગણો તો આ સપાટી પર કોઈ વિદ્યુત ક્ષેત્ર છે જ નહીં કારણ કે સુવાહકની અંદર છે. તો આ સપાટીમાંથી પસાર થતું ફ્લક્સ 0, આમાંથી પસાર થતું ફ્લક્સ 0. તો પછી આ બંધ પૃષ્ઠમાંથી પસાર થતું કુલ ફ્લક્સ કેટલું? તો બધી સપાટીમાંથી પસાર થતું ફ્લક્સ 0 હોય તો આ બંધ પૃષ્ઠમાંથી પસાર થતું કુલ ફ્લક્સ થાય 0. ખ્યાલ આવ્યો ને? એટલે આમાંથી પસાર થતું ફ્લક્સ 0 મળે તો પછી પૃષ્ઠની અંદરનો નેટ ચાર્જ કેટલો હોવો જોઈએ? 0. ખ્યાલ આવ્યો ને? તો આ બંધ પૃષ્ઠની અંદરનો નેટ ચાર્જ શૂન્ય જોતો હોય ને તો સામસામેની સપાટી પર સમાન મૂલ્ય અને વિજાતીય પ્રકારના વિદ્યુત ભારો જ લેવા પડે તો જ આ શક્ય બને. બરાબર. આ તો મેં કન્સેપ્ટ સમજાવ્યો. બરાબર. વિગતો નીચે લખેલી છે. પણ પ્રશ્ન એના ઉપરથી કેવા પૂછે? એક તો તમને આગળ વચ્ચે કીધો એ શું કળ બંધ કરો તો કેટલો વિદ્યુત ભાર ક્યાંથી ક્યાં આવે? તો એના માટે જવાબ એક આપ્યો કે કળ બંધ કરો એટલે માઇનસ ક્યુ વિદ્યુત ભાર એ જમીનમાંથી પ્લેટ 2 પર આવી જાય. અથવા એમ પણ લખી શકો પ્લસ ક્યુ વિદ્યુત ભાર પ્લેટ પરથી જમીનમાં વયો જાય. બરાબર ને? તો આ બે જવાબો તમે એ રીતે લખી શકો. આ ઉપરાંત બીજો એક પ્રશ્ન પણ બને. જો કળ એસ બંધ કરતા પહેલા અને પછી પ્લેટ 1 ની અંદરની સપાટી પર સિગ્મા ઇનિશિયલના છેદમાં સિગ્મા ફાઇનલ, મતલબ બંધ કરતા પહેલા અને પછી પ્લેટ 1 ની અંદરની સપાટી પર પૃષ્ઠ ઘનતાનો ગુણોત્તર કાઢો. બરાબર. પૃષ્ઠ ઘનતા એટલે શું? તો Q/A. યાદ આવે છે ને? તો પહેલા વિદ્યુત ભાર હતો પ્લસ Q/2. પ્લેટ 1 ની અંદરની સપાટી પર પહેલા વિદ્યુત ભાર હતો પ્લસ Q/2. રેડી ને? તો પૃષ્ઠ ઘનતા થાય Q/2A. એટલે પહેલા પૃષ્ઠ ઘનતા કહેવાય Q/2A. અને અંતમાં વિદ્યુત ભાર આવી જાય પ્લસ Q. તો પૃષ્ઠ ઘનતા થઈ જાય Q/A. ખ્યાલ પડ્યો કે નહીં? તો આ રીતના સિચ્યુએશન બને. હવે અહીંયા તમે જોયું એક બાબત કોમન નીકળી જો કે બહારની સપાટી જે છે એના પર ચાર્જ કેટલો થઈ જાય? 0 થઈ જાય છે. અહીંયા પણ જોયું હતું કે અહીંથી માઇનસ ક્યુ આવી ગયો, અહીંયા પણ માઇનસ Q/2 આવી ગયો. એટલે હકીકતમાં નેટ ચાર્જ અંતમાં શૂન્ય થઈ ગયો. એટલે બહારની સપાટી પર વિદ્યુત ભાર હંમેશા શૂન્ય હોય. બરાબર. એટલે જ્યારે કોઈ પણ પ્લેટને અર્થિંગ કરવામાં આવે ને તો બહારની સપાટી પર વિદ્યુત ભાર હંમેશા શૂન્ય થાય. રેડી? હવે આગળના પ્રશ્ન હતા ને એટલે અર્થિંગ સિવાયના કોઈ પણ પ્રશ્ન હોય ને તો એમાં આપણે એવું કહેવાનું કે બાહ્ય સપાટી પર વિદ્યુત ભાર તંત્ર પરના કુલ વિદ્યુત ભાર કરતા અડધો આવે. બરાબર ને? અને અર્થિંગ વાળો પ્રશ્ન હોય તો બહારની સપાટી પર વિદ્યુત ભાર હંમેશા શૂન્ય જ હોય. યાદ રાખજો આ કે અર્થિંગ વાળા પ્રશ્નમાં બાહ્ય સપાટી પર વિદ્યુત ભાર હંમેશા શૂન્ય આવે અને અર્થિંગ સિવાયના પ્રશ્ન હોય તો બાહ્ય સપાટી પર વિદ્યુત ભાર તંત્રના કુલ વિદ્યુત ભારનો અડધો આવે. ખ્યાલ આવ્યો? તો આ પ્રમાણે સોલ્વ કરવાનું આવે તો જોઈએ આગળનો પ્રશ્ન. તો શું કહેજો? કળ S1 અને S2 બંધ કરતા જમીનમાં જતો વિદ્યુત ભાર ગણો. અહીં તમને 3 સમાંતર પ્લેટો આપેલી છે. આ બાજુ કળ S1 છે અને આ બાજુ કળ S2 છે. હવે એને બંધ કરો તો જમીનમાં કેટલો વિદ્યુત ભાર જાય એ આપણે ગણવાનું છે. તો આ પ્રકારના દાખલા આપણે આગળ ગણી ગયા છીએ. ક્યાં? તો કે જો અહીંયા જો ખ્યાલ પડે
તો આ પ્રકારના દાખલામાં કરવાનું શું હોય તો પહેલા અને પછીની સિચ્યુએશન આપણે વિચારવી પડે. જોયું ને, પ્રારંભમાં અને અંતમાં. પ્રારંભમાં મતલબ કળ બંધ કરતા પહેલા અને કળ બંધ કર્યા પછી, બરાબર ને? તો અહીંયા વિચારીએ તો પ્રારંભમાં કળ S1 અને S2 ખુલ્લી છે, બરાબર. એટલે આ બંને પ્લેટો જમીન સાથે જોડાયેલી નથી. તો પ્લેટો જ્યારે જમીન સાથે જોડાયેલી ન હોય ત્યારે કુલ વિદ્યુતભારનો અડધો વિદ્યુતભાર બહાર આવી જાય. તો અહીંયા કુલ વિદ્યુતભાર કેટલો છે તો 2Q પ્લસ Q. અહીંયા તો કંઈ છે નહીં, બરાબર ને? તો તંત્રનો કુલ વિદ્યુતભાર છે 3Q, એનો અડધો 12. મતલબ તમે એવું કહી શકો કે આ બાજુ આવે પ્લસ 3Q/2, આ બાજુ આવે પ્લસ 3Q/2, બરાબર ને? હવે આગળ વધીએ. જો અહીંયા 3Q/2 વિદ્યુતભાર આવ્યો અને આ પ્લેટ કોઈ સાથે જોડાયેલી છે તો ના, અત્યારે સ્વિચ બંધ છે, બરાબર ને? કોઈ સાથે જોડાયેલી નથી, મતલબ બહારથી બીજો કોઈ વિદ્યુતભાર આવવાનો નથી. તમે જે મૂકો એ જ વિદ્યુતભાર અહીંયા આવવાનો છે. તો અહીંયા કેટલો વિદ્યુતભાર મૂકીએ છીએ આપણે 2Q, બરાબર. તો આ સપાટી પર એટલો જ વિદ્યુતભાર આવે કે જેથી કરીને આ બંને વિદ્યુતભારનો સરવાળો 2Q થાય. તો અહીંયા 3Q/2 આવે તો અહીંયા આવે પ્લસ Q/2. કરો આ બંનેનો સરવાળો, થઈ ગયો 2Q, બરાબર. હવે સામસામેના પૃષ્ઠો પર વિજાતીય વિદ્યુતભાર હોય એ તો ફાઇનલ જ છે. તો અહીંયા માઇનસ Q/2, બરાબર. આગળ તો અહીંયા માઇનસ Q/2 આવે તો અહીંયા Q હતો. તો આ બંનેનો સરવાળો Q થવો જોઈએ, કારણ કે આ પ્લેટ પણ કોઈ સાથે જોડાયેલી નથી, બરાબર ને? તો પછી અહીંયા આવે પ્લસ 3Q/2. થઈ ગયો ને બેનો સરવાળો Q. અહીંયા પ્લસ 3Q/2 તો અહીંયા આવે માઇનસ 3Q/2. રેડી? હવે આ પ્લેટનો ટોટલ ચાર્જ હતો કેટલો તો 0 હતો, કારણ કે અહીંયા કંઈ મૂક્યું જ નથી, બરાબર ને? તો અહીંયા પ્લસ 3Q/2 આવે તો અહીંયા માઇનસ 3Q/2 આવે. વાસ્તવમાં પ્રેરિત વિદ્યુતભાર છે, ખ્યાલ આવ્યો? તો આ સિચ્યુએશન છે સ્વિચ બંધ કર્યા પહેલાની. હવે આગળ વધીએ, ચાલો. હવે સ્વિચ બંધ કરો તો શું થાય તો પ્લેટ 1 જમીન સાથે જોડાઈ જાય, પ્લેટ 3 પણ જમીન સાથે જોડાઈ જાય. એટલે જમીન સાથે પ્લેટ 1ની અને જમીન સાથે પ્લેટ 3ની વિદ્યુતભારની આપ-લે થાય, બરાબર. એટલે પ્લેટ 1 છે એ જમીન સાથે વિદ્યુતભારની લેવડ દેવડ કરે, પ્લેટ 3 પણ કરે. ખ્યાલ? અને અર્થિંગ વાળા કોઈ પણ પ્રશ્ન હોય એમાં બાહ્ય સપાટી પર વિદ્યુતભાર હંમેશા શૂન્ય લઈ લેવાનો, બરાબર ને? તો પછી અહીંયા એવું કહી શકો કે S1 બંધ કર્યા પછી આ બાજુની સપાટી પર ચાર્જ 0 અને આ બાજુની સપાટી પર પણ ચાર્જ 0 થઈ ગયો. ખ્યાલ આવ્યો? હવે અહીંયા ટોટલ ચાર્જ કેટલો હતો તો 2Q. એમાંથી અહીંયા 0 આવ્યો તો અહીંયા 2Q આવે. આવું લખાય? નો લખાય. કેમ નો લખાય? કળ બંધ કરી છે એટલે બહારથી ચાર્જ આવ્યો હશે અથવા ગયો હશે. એટલે હવે ટોટલ ચાર્જ પહેલા હતો એટલો નહીં રહે, બરાબર ને? એટલે હવે ટોટલ આ બંનેનો ચાર્જ 2Q નહીં થાય, બરાબર. તો અહીંયા 0 આવે ને તો અહીંયા આપણે ધારી લેવું પડે x. અહીંયા x ધારો તો સામેની સપાટી પર વિજાતીય જ હોય એટલે માઇનસ x. ખ્યાલ આવ્યો? હવે અહીંયા તો આ પ્લેટ એ કોઈ સાથે જોડાયેલી નથી, મતલબ આનો ટોટલ ચાર્જ અચળ છે. આનો ટોટલ ચાર્જ કેટલો છે તો Q છે. અહીંયા માઇનસ x આવે તો અહીંયા આવે Q પ્લસ x, બરાબર ને? તો આ સપાટી પર તો વિજાતીય પ્રકારનો એટલે માઇનસ Q પ્લસ x. સમજ પડી? તો આ થઈ ગઈ વિદ્યુતભારની ગોઠવણ, જેમાં x અજ્ઞાત પદ છે. અહીંયા કેટલો આવ્યો એ આપણને ખબર નથી, બરાબર ને? તો અહીંયા એક જ અજ્ઞાત રાશિ મળી. હવે એ ઉકેલવાનું છે. કઈ રીતના ઉકેલાય તો પ્લેટ 1 નું સ્થિતિમાન કેટલું થઈ જાય તો 0, 3 નું સ્થિતિમાન 0. તો પછી પ્લેટ 1 અને પ્લેટ 3 વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો થાય તો 0 થાય, બરાબર ને? V13 બરાબર 0 આવું કહી શકાય. આનો મીનિંગ શું થાય? V1 માઇનસ V3 બરાબર 0. V1 એ 0 છે, V3 0 છે, આવું લખવામાં કોઈ વાંધો નથી. હવે આના ભાગ પાડી દઈએ તો આમ પણ લખાય, જો ડેલ્ટા V વેન્ટ પ્લસ ડેલ્ટા V23 ઇક્વલ ટુ 0. આનો મીનિંગ પ્લેટ 1 અને 2 વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વત્તા પ્લેટ 2 અને 3 વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બરાબર 0 થાય. ખ્યાલ પડ્યો? હવે ડેલ્ટા V બરાબર ED, બરાબર ને? અહીંયા વિદ્યુત ક્ષેત્ર અચળ હશે
તો E એટલે વિદ્યુત ક્ષેત્ર અને D એટલે અંતર. એ પ્રમાણે આગળ વધવાનું. તો અહીંયા E12 × D મતલબ પ્લેટ 1 અને 2 વચ્ચે વિદ્યુત ક્ષેત્ર અને પ્લેટ 1 અને 2 વચ્ચેનું અંતર પ્લસ E23 × 2D ઇક્વલ ટુ 0. પ્લેટ 2 અને 3 વચ્ચે વિદ્યુત ક્ષેત્ર E23 છે અને 2D મતલબ આ બંને વચ્ચેનું અંતર લખ્યું. હવે વિદ્યુત ક્ષેત્રની કિંમત મૂકીએ. યાદ આવે છે ને કે પ્લેટો વચ્ચે વિદ્યુત ક્ષેત્ર સિગ્મા અપોન એપ્સિલોન 0 હોય અને સિગ્મા બરાબર Q બાય A મૂકો તો વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર થાય Q બાય A ઇન્ટુ એપ્સિલોન 0. એ સૂત્રનો ઉપયોગ કરવાનો. તો અહીંયા વિદ્યુત ક્ષેત્રને આપણે દર્શાવી દઈએ જરા. તો વિદ્યુત ક્ષેત્ર આ રીતના હશે +x થી -x તરફ અને આ થયું પ્લેટ 1 અને 2 વચ્ચે વિદ્યુત ક્ષેત્ર x બાય એપ્સિલોન 0 ઇન્ટુ A. ક્લિયર? હવે પ્લેટ 2 અને 3 વચ્ચે આ બાજુથી આ બાજુ કારણ કે આ ઋણ ધારેલો છે આપણે તો વિદ્યુત ક્ષેત્ર આ રીતના હશે. કેટલું હોય તો E23 બરાબર x બાય એપ્સિલોન 0 ઇન્ટુ A. અહીંયા વિદ્યુત ભાર છે Q પ્લસ x એટલે લખવું પડશે Q પ્લસ x. બરાબર ને? તો વિદ્યુત ક્ષેત્ર આપણને મળી ગયું. હવે તો જુઓ કે પ્લેટ 1 થી 2 તરફ જાઓ તો તમે કઈ બાજુ જાઓ છો તો 1 થી 2 તરફ એટલે આમ જાઓ એટલે ક્ષેત્રની દિશામાં જાઓ છો. ક્ષેત્રની દિશામાં જાઓ એટલે સ્થિતિમાન ઘટે તો એ નિશાની લખો ઋણ તો માઇનસ. બરાબર? અહીંયા x બાય એપ્સિલોન 0 ઇન્ટુ A ઇન્ટુ D. આગળ તો 2 થી 3 તરફ જાઓ તો પણ ક્ષેત્રની દિશામાં જાઓ છો તો પાછો આવ્યું માઇનસ Q પ્લસ x બાય એપ્સિલોન 0 A ઇન્ટુ 2D બરાબર 0. ખ્યાલ પડ્યો? બરાબર. હવે આ બંને પદોને સામસામે લઈ જાઓ તો x બાય એપ્સિલોન 0 ઇન્ટુ A ઇન્ટુ D બરાબર માઇનસ Q પ્લસ x બાય એપ્સિલોન 0 ઇન્ટુ A ઇન્ટુ 2D. હવે એપ્સિલોન 0 કેન્સલ, dd કેન્સલ. સાદું બાબુ x બરાબર માઇનસ 2 વડે ગુણતા જાઓ -2q અને માઇનસને પણ ગુણવાનું છે -2x. -2x ને આ બાજુ આવવા દો 3x બરાબર -2q. x બરાબર -2q બાય 3 મળે. બરાબર? એટલે x ની કિંમત તમારી પાસે આવી ગઈ તો x બરાબર -2q બાય 3. તો કિંમતો લખીએ ને આપણે અહીંયા લખી નાખીએ એકવાર તો અહીંયા આવશે -2q બાય 3. તો આ સપાટી પર આવે પ્લસ 2q બાય 3. ખ્યાલ આવ્યો? -x છે ને એટલા માટે. ચાલો આગળ વધીએ તો હવે q પ્લસ x ની કિંમત મેળવીએ તો આ કર્યું q પ્લસ x તો અહીંયા આવે પ્લસ q બાય 3. બરાબર? અહીંયા આવે માઇનસ q બાય 3. બાર તો 0 જ છે. રેડી? તો આ જે સિચ્યુએશન છે એ વાસ્તવમાં પછીની છે. પછી મતલબ કળ બંધ કર્યા પછીની. ખ્યાલ પડ્યો? તમારે શું ગણવાનું હતું? કળ બંધ કરો તો જમીનમાં કેટલો વિદ્યુત ભાર જાય. સિમ્પલ છે. જુઓ પ્લેટ 1 પર પહેલા કેટલો વિદ્યુત ભાર હતો? પ્લેટ 1 પર પહેલા ચાર્જ કેટલો હતો? તો ખ્યાલ છે કે પ્લેટ 1 પર પહેલા ચાર્જ હતો 2q. q ઇનિશિયલ હતો 2q. હવે અંતમાં પ્લેટ 1 પર ટોટલ ચાર્જ કેટલો આવી જાય? તો અંતમાં પ્લેટ 1 પર -2q બાય 3 ચાર્જ આવે. બરાબર ને? કારણ કે આ બંનેનો કરો સરવાળો. રેડી? હવે તો તમે ડેલ્ટા Q1 લખો મતલબ પ્લેટ 1 પરના વિદ્યુત ભારમાં કેટલો ફેરફાર થયો એ લખો તો બરાબર Q ફાઇનલ માઇનસ Q ઇનિશિયલ આવું કરવું પડે. ખ્યાલ પડે? આ ડેલ્ટા Q જેટલો મળે એટલો વિદ્યુત ભાર કાં જમીનમાં ગયો હશે ને કાં જમીનમાંથી આવ્યો હશે. ખ્યાલ આવે છે તમારે? એવી રીતે પ્લેટ 3 માટે વિચારો. પડી સમજ? તો એ બધું ગણતરી પાછળ બોર્ડ ઉપર લખેલી છે. રેડી? તો એ જરા જોઈ અને સમજી લેવું. મેઇન કન્સેપ્ટ ખબર પડી કે ન પડે? બરાબર? હવે આગળના દાખલામાં જે કન્સેપ્ટ આપ્યો ને આપણે શું હતું કે આગળના દાખલામાં આવું કીધું V1 બરાબર V3. આગળ 3 પ્લેટ વાળો દાખલામાં આપણે આવું કરેલું અને પછી શું કરેલું V1 માઇનસ V2 સોરી V2 માઇનસ V1 બરાબર V2 માઇનસ V3.
તો આ કન્સેપ્ટ ને આ કન્સેપ્ટ સેમ જ છે, પણ આ વધુ પ્રોપર છે. કારણ કે જ્યારે 3 કરતાં વધારે પ્લેટ હોય ને ત્યારે આ રીત થોડી અટપટી બની જાય, એની કરતાં સિમ્પલ બને. બરાબર. અહીંયા તમે આવું લખો ને તો ચાલે. જો કે V1 બરાબર V3 છે, તેનો મતલબ ડેલ્ટા V13 બરાબર 0 થાય, એના ભાગ પાડ દો તો આ રીતનું થાય. પણ આ રીતના ભાગ પાડો ને ત્યારે ક્ષેત્રની દિશામાં જાઓ તો સ્થિતિમાન ઘટે અને વિરુદ્ધ દિશામાં જાઓ તો સ્થિતિમાન વધે. એ પ્રમાણે પ્લસ અને માઇનસ મૂકવું પડે. બરાબર ને? તો જરા ધ્યાન રાખીને ગણજો. પડી સમજ એટલી? ચાલો હવે આગળ એક દાખલો બીજો જોઈએ, જેમાં 4 પ્લેટ આપેલી છે. બરાબર. પ્રશ્ન વાંચીએ. જો આકૃતિમાં દર્શાવેલ દરેક પ્લેટનું ક્ષેત્રફળ કેપિટલ A છે, તો પ્રશ્ન નંબર 1 દરેક પ્લેટ પરનો વિદ્યુત ભાર ગણો, અને પ્રશ્ન નંબર 2 પ્લેટ 1 અને પ્લેટ 2 વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ગણો. કોની કોની વચ્ચે? 1 અને 2 વચ્ચે. અહીં ઓલરેડી અર્થિંગ આપેલું છે. બરાબર. એટલે પહેલાની અને પછીની પોઝિશન વિચારવાની કોઈ જરૂર નથી. પણ પ્રશ્નમાં એવું પૂછ્યું હોય કે કેટલો વિદ્યુત ભાર જમીનમાં જશે, તો પહેલા પછી વિચારવું પડે. રેડી? તો અહીંયા તમે ડાયરેક્ટ ફાઇનલ સિચ્યુએશન વિચારી લો. તો અર્થિંગ છે, મતલબ અહીંયા 2 0, પછી તો આ પ્લેટ અલગ છે. બરાબર ને? તો અલગ પ્લેટ છે એનો મતલબ શું થયો કે અહીંયા અને અહીંયા વિદ્યુત ભારનો સરવાળો કરો તો કેપિટલ Q થવો જોઈએ. અહીંયા 0 હોય તો અહીંયા ધારવું પડે x, તો અહીંયા આવે -x, તો અહીંયા આવે Q + x. ખ્યાલ પડે? હવે આ પ્લેટ છે એના પરનો નેટ ચાર્જ 0 જ છે, તો અહીંયા Q + x આવ્યું તો અહીંયા -Q + x આવે. બરાબર. તો અહીંયા પાછું +Q + x આવે. બરાબર. તો અહીંયા ખ્યાલ આવે ને તમને? કે તમારે વિચારો એ રીતના. પછી x ની કિંમત મેળવો. x ની કિંમત મેળવશો તો ડેલ્ટા V14 બરાબર 0 થાય. એટલે ડેલ્ટા V12 + ડેલ્ટા V23 + ડેલ્ટા V34 બરાબર 0 થાય. વિદ્યુત ક્ષેત્રની દિશા વિચારો, એ પ્રમાણે સોલ્વ કરો. દાખલો સિમ્પલ છે. એટલે દરેક પ્લેટ પરનો વિદ્યુત ભાર તમને મળી જાય. ખ્યાલ પડ્યો? પછી પ્લેટ 1 અને પ્લેટ 2 વચ્ચે પીડી, મતલબ તમારે ડેલ્ટા V12 મેળવવાનું છે. કેટલું થાય? તો વિદ્યુત ક્ષેત્ર ગણો. અહીંયા કેટલું હશે? વિદ્યુત ભાર તો તમારી પાસે આવી જ ગયો છે, એ મૂકીને ક્ષેત્ર ગણો અને ED સૂત્રનો ઉપયોગ કરો. દિશાને ધ્યાનમાં લેજો. બરાબર. તો આ પ્રમાણે તમે આ દાખલો ગણી શકો. સરસ દાખલો છે, અને આ પ્રમાણે તમારે ઇલેક્ટ્રોસ્ટેટ સંપૂર્ણ પૂરું થયું. ક્લિયર?